મિત્રો આ લેવલે તમારી જે કઈ ચર્ચાઓ છે, પ્રશ્નોના ઉત્તર આપવાના છે, આન્સર્સ, એમાં તમારે માનસિક પ્રક્રિયા કરવાની છે, જેને આપણે કોગ્નેટિવ ડોમેઇન કહીએ છીએ. એટલે માનસિક પ્રક્રિયા. હવે એની અંદર બે પ્રકારની ક્રિયાઓ થાય છે, જે અહીંયા તમને કહું કે આઈડેન્ટિફાઈ, અર્થઘટન કરવું, રિલેટ ટુ પર્સનલ એક્સપિરિયન્સ, એટલે અંદર લેખકે જે અનુભવો દર્શાવ્યા છે એ ની સાથે તમારી બાબત કોલોબરેટ કરવું, એટલે એકબીજાના સહકારથી ક્વેશ્ચન પૂછવા, રિસ્પોન્સ આપવા વગેરે. આ રીતે કરવાથી તમારું જ્ઞાન તમારા માઇન્ડમાં બધું માહિતી યાદ કરવી, એ પણ મૂળ માનસિક. હવે અહીંયા ક્વેશ્ચન છે, એક્ટિવિટીઝ ક્વેશ્ચન. ડુ ધ ફોલોઈંગ એક્ટિવિટી, જેમાં પહેલો એક ફર્સ્ટ ક્વેશ્ચન છે, રીડ અંડરલાઇન 3 to 4 sentences which give you interesting new information about smell. 3-4 વાક્યો એવા શોધી કાઢો જે તમને પેરા અને આપેલું વાક્ય છે એનું 3-4 વાક્યો જેમાં તમને ગમશે, મજા આવે એવા વાક્યો ઓળખી કાઢવાના છે, આઈડેન્ટિફાઈ કરવાના છે અને એનો અર્થ જસ્ટ મીનિંગ, એટલે મીનિંગ સમજવા. એટલે આ બંને પ્રક્રિયાઓ કરતા તમારામાં એ વધશે. મારી સ્કિલ ડેવલપ એ તે સેકન્ડમાં વોટ પર્પઝ હેવ યુ યુઝડ યોર સેન્સ ઓફ સ્મેલ અન્ટિલ, મેં કયા હેતુથી ઓપ્શન્સ આર ધેર, સેન્સ લીધી, ધ સેન્સ ઓફ સ્મેલ અને એના મિકેનિઝમ યાદી કરવાની છે, સિગ્નિફિકન્સ ઇન આઈડિયાને વિસ્તૃત રીતે એલોબરેટ કરો, એટલે વિસ્તૃત કરવાનો છે. આ તમારી જાતે વિચારવાનું અને જે તમારા માઇન્ડમાં ફોકસ કરો એને નોટ કરવું. એન્ડ by sharing that information in a group of three. તમારું જે લિસ્ટ છે એને આગળ વધારતા ચર્ચા કરતા જાઓ. જોઈ લો તમને એ પેરા એક બે માં એવા શબ્દો કરો, બીજા can you recall any memorable instances of some particular smell you had in past? Second one, ભૂતકાળમાં તમે આવો એક અનુભવ કર્યો તો એને યાદ કરો. how it smells, આ રીતે તમે જોઈ શકશો. પેરા નંબર લખ્યો છે, રેફર કરવાથી તમને માહિતી મળી શકશે. અને એમ છતાં અહીં કેટલાક સેમ્પલ આન્સર અને અગર તો સજેશન આપે તો તમે રેફર કરી શકો છો. મિત્રો લેટ અસ સી ધ ડિટેલ ઓફ ટેબલ એક્ટિવિટી. જો કોગ્નિટિવ ડોમેન એટલે માનસિક પ્રક્રિયાઓ અને એની અંદર પેરેગ્રાફ એટલે પ્રથમ પેરેગ્રાફ છે રિમેમ્બર, મેન ટોપિક છે રેકોગ્નાઇઝ ઓર મેમોરાઇઝ કરવું, યાદ કરવું. ક્રમમાં છે એવું એક્ટિવિટી આવી થાય છે. રેકોગ્નાઇઝિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સેન્સીસ ઓફ તમારે રિકોલિંગ ટર્મ્સ લાઇક ફ્લેવર, પ્રોફાઇલ એન્ડ ધ રોલ ઓફ પેરેગ્રાફ ટોપિક છે. આ પેરા નંબર નહીં પણ સ્મેલ તમે યાદ કરો છો, ફ્લેવર પ્રોફાઇલ ને યાદ કરો છો, યાદ કરવાની એક્ટિવિટી કરવાની. અને આ પ્રશ્નો પૂછવાથી એ થાય. વોટ ઇઝ ફ્લેવર પ્રોફાઇલ? એવો પ્રશ્ન પૂછીને જવાબ આપવો હોય તો જવાબ આપનારે એને યાદ કરો. એ જ રીતે how does the common cold affect the sense of smell? શરદી થઈ હોય એ સ્મેલ ની સેન્સમાં કેવી રીતે અવરોધક એ વિચારવાનું છે, યાદ કરીને એને ઓળખી કાઢ. આવું દરેક વસ્તુ સમજાવી એટલે ટોપિક મિત્રો જોવાનું છે. એ ટોપિકમાં જે કહેવા માંગે છે કયા પેરામાં છે પેરા થાય અહીંયા. અને આ જુદા જુદા પ્રકારની એક્ટિવિટી જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે ઇન્ટરપ્રિટ કરવું, એક્ટિવિટી નંબર 8 કરવું, ક્લાસિફાઈ કરવું, સમરાઇઝ કરવું, that you have done this comparing, explaining. So here one is explained and 3 questions from પેરા નંબરમાં. દાખલા તરીકે અહીંયા તમે આ પહેલો પેરા એપ્લિકેશન કઈ રીતે, તો પહેલા પેરામાં એપ્લિકેશન શબ્દો એમાં એક્ઝિક્યુટ કરવું, રિલેટેડ ટુ એરિયા અગર સ્મેલ અને ટેસ્ટ સંબંધી જે શબ્દો છે એનું યાદ કરવાનું. એની ડિફરન્ટ તો મિત્રો આન્સરિંગ અહીંયા તમે આ નંબર્સ આપ પેરાના સમજજો. સો
અગર તો તમે માનો કે ત્રીજો છે તો અહીંયા ત્રીજાના લખો, અહીંયા બીજો આવતો તો બીજાના, જે આવતો હોય એના લખો. પણ જાતે સમજ. પણ પેરા નંબર આ અહીંયા સમજી લખો એ વધુ સારું. અને એ રીતે માટે તમને આન્સર્સ આપ્યા છે એની સાથે તમે મેચ કરી શકશો. ખાસ તો રાઇટિંગ ના ક્વેશ્ચન્સ હોય છે ને ઇન ધીસ યુનિટ પહેલા પેરાનો writing ટોપિક, questions are સેકન્ડ explained નો in this way. ટોપિક, થર્ડ Teacher just to friends, match. just you understand હવે this. And no તમે જે need of લખ્યું putting હોય this એમાં theoretical exact aspect આ to રીતે the વાક્ય student. રચના ન But you બનાવી give હોય. this way practice. જો And આ what they do, બાબત જ આવતી and હોય they will learn. તો તમારું સાચું Okay, છે. thank you. Bye bye. આવી જાતનો પ્રશ્ન તમને રીડિંગ કોમ્પ્રિહેન્શન નો એક્સ્ટ્રેક્ટ આપે છે એમાં પણ પૂછી શકાય. આવો પણ પ્રશ્ન પૂછી શકાય કે આમાં આવતા ટેસ્ટ રિલેટેડ વર્ડ શોધો, તો એ શોધી શકો. તો આ પહેલા પેરાનું આ મુખ્ય પોઈન્ટ અને એનમાં ટેસ્ટ રિલેટેડ વર્ડ્સ જે છે એ. તો આ રીતે તમે મેચ કરી શકશો. બોલો તો સુધારી લેવાની, એમ લાગે તો ફરી પણ એ એક્ટિવિટી કરી શકો છો. બટ યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ. હવે એક એક્સરસાઇઝ ફરી તમને આપી કે ટોપિક ઓફ ધ પેરેગ્રાફ. અહીં પેરા નંબર છે, તો આ પેરા નંબર પહેલાનો ટોપિક કયો અગાઉ હાલ જ તમે શીખ્યા છો, એ સુધારો પણ કર્યો છે, એ અહીંયા જરૂર પડે તો ત્યાં ફરી જોઈ જાઓ, ફરી ટેક્સ્ટમાં વાંચી જાઓ અને લખો. અને વર્ડ્સ અહીંયા આપ્યા જ છે પેરાવાઇઝ, એ વાંચી જાઓ, એના મિનિંગ્સ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. સી યુ લેટર ઓન.